શું ગર્ભસ્થ શિશુની શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક ક્ષમતાઓ ગર્ભમાં જ કેળવી શકાય ખરા? શું ખરેખર ધાર્યા મુજબનું સંતાન મેળવી શકાય ખરા? શું ખરેખર તેજસ્વી, ઓજસ્વી અને ગુણવાન આત્માઓનું સંતાન રૂપે અવતરણ શક્ય છે? ગર્ભવતી સ્ત્રીના આહાર, વિહાર, વિચાર તેમજ બાહ્ય વાતાવરણની અસર ગર્ભસ્થ શિશુ પર પડે કે શું? ગર્ભાવસ્થા દરમિયાન ક્યારે, કયા અને કેવી રીતે સંસ્કારો કરવા જોઈએ તેમજ ગર્ભધારણ પૂર્વે તૈયારીઓ કરવી જોઈએ કે શું? આ બધા જ પ્રશ્નો પ્લાનિંગ તેમજ પ્રેગ્નેન્ટ કપલના મનની અંદર ઉદ્ભવતા કોમન પ્રશ્ન છે. તો અહીં ગર્ભધારણથી લઈને ગર્ભાવસ્થાની આ 9 મહિનાની યાત્રામાં ગર્ભસ્થ શિશુના સર્વાંગી વિકાસ માટેની બધી જ એક્ટિવિટી ઓનલાઈન તેમજ ઓફલાઈન કરાવવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? સર્વશ્રેષ્ઠ સંતાનની માતા બનવું છે ને? તો આજે જ કોન્ટેક્ટ કરો અંશ ગર્ભ સંસ્કાર રાજકોટ. કોન્ટેક્ટ ડિટેલ તેમજ એડ્રેસ નીચે કેપ્શનમાં આપેલા છે.